ધોરણ 12ના પરિણામ પછી ઘણા વિદ્યાર્થીઓએ પોતાના કેરિયર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હોય છે. આવા સમયે ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે CA બનવાનો વિકલ્પ અનેક વિદ્યાર્થીઓ માટે આકર્ષક બને છે. છેલ્લા 15 વર્ષથી પ્રેક્ટિસ કરતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા CA અલ્પેશભાઈ ત્રિવેદી જણાવે છે કે યોગ્ય દિશા, મહેનત અને સતત પ્રયત્નથી કોઈ પણ વિદ્યાર્થી આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. તેઓ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહે છે કે જો મનમાં ઈચ્છા હોય તો CAનો માર્ગ પસંદ કરવામાં સંકોચ રાખવો નહીં. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. પ્રથમ તો આપે કીધું કે આજે 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું, તો પહેલાં તો હું તમારા માધ્યમથી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ જે લોકો બહુ સારા માર્ક્સથી પાસ થયા છે. બીજી વાત કે તમે કીધું કે ઘણા વિદ્યાર્થીઓની એવી ઈચ્છા છે કે એમને CAનો કોર્સ કરવો છે, તો હા, એમને કરવો જોઈએ, મેજોરિટીએ કરવો જોઈએ, કારણ કે આ કોર્સ છે એ રેમ્યુનરેટિવ છે. ઇન ફ્યુચર કરિયર બહુ સારી બને છે. આ હું કહું છું એવું નહીં, પણ એવરીવન કેન ગૂગલ ઇટ, એમ છે કે પરફેક્ટ વાત છે. બીજી વાત તમે પૂછી કે સાહેબ કયા વિદ્યાર્થીએ કરવો જોઈએ, તો ખરેખર CA કોર્સની અંદર બધાને કોમન પ્લેટફોર્મ મળે છે. તમે પૂછ્યો એ સવાલ પણ બરોબર છે કે ઘણા લોકોના મનમાં એવું મિથ હોય છે કે આટલા પર્સન્ટેજ હોય તો જ આ કોર્સ થાય, પણ CA કોર્સમાં એવું કંઈ નથી. કોઈ બી પર્સન્ટેજ હોય, સ્ટુડન્ટ CA કોર્સ જોઈન કરી શકે. હા, પાસ થવા માટેની કી એવી છે કે પર્સનની અંદર ડિસિપ્લિન હોવી જોઈએ, પર્સન ડેડિકેટેડ ફોર્મમાં કામ કરવો જોઈએ અને કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આ ત્રણ, ડિસિપ્લિન, ડેડિકેશન અને કન્સિસ્ટન્સી છે ને, તો 12મા ધોરણના રિઝલ્ટના પર્સન્ટેજ કંઈ પણ હોય, આ ત્રણ વાતોને કેરી કરે તો CA થઈ શકાય. આમ કેટલા આપણે કહીએ 50% હોય, કેટલા ટકા એ લોકો ખરેખર ઇન્સ્ટિટ્યૂટે કોઈ એવો ક્રાઇટેરિયા જ નથી નક્કી કર્યો. કોઈ વિદ્યાર્થી 2-3 અટેમ્પ્ટ આપે ને 12મા ધોરણમાં, 3 વાર નાપાસ થાય અને પછી પાસ કરે તો પણ એ થઈ શકે. હું નામ ના આપી શકું, પણ એવા પણ તમને CA મળે કે જે લોકોને 12થની અંદર અટેમ્પ્ટ હોય અને પછી એને ડેડિકેશન, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સીથી કામ કર્યું, એ CA થઈ ગયા. આમાં એમ કે છે કે બહુ હાર્ડ હોય છે, અને આ કેટલા વર્ષનો કોર્સ હોય છે? આ પણ લોકોમાં ભ્રમ છે કે બહુ હાર્ડ હોય છે. કોર્સ છે ને હાર્ડ હોવા કરતાં ખૂબ લાંબો છે. એટલે વ્યક્તિએ 3.5 વર્ષ સુધી ડેડિકેટેડ ફોર્મમાં પોતાના સ્ટડી માટે કામ કરવું પડે. 3 લેયરની અંદર કોર્સ છે. પહેલાં 6 મહિનામાં એમણે CA ફાઉન્ડેશન, જેને એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય, એ પાસ કરવાની હોય. પછીના 9 મંથ્સની અંદર એમણે CA ઇન્ટરમીડિયેટ, જે સેકન્ડ લેવલ છે, એ પાસ કરવાનું હોય. અને છેલ્લું 2 વર્ષ પછી CA ફાઇનલ હોય છે. તો અપ્રોક્સિમેટલી 3.5 વર્ષ જેવો ટાઈમ લાગે. એટલે લેન્ધી છે, અઘરું નથી. આની ફીસ બહુ વધુ હોય છે કે? ના, આ પણ ભ્રમ છે. કોઈ વિદ્યાર્થી અગર ઇન્વેસ્ટ કરે, અપ્રોક્સિમેટલી પૂરા 3.5 વર્ષની વાત કરું છું, 2 લાખ રૂપિયા ભેગા કરીને રાખે ને, તો 2 લાખ રૂપિયાની રકમ આજના જમાનામાં એ બહુ નજીવી રકમ કહી શકાય. 2 લાખ રૂપિયાની રકમ એની પાસે હોય તો કોચિંગ, CA ઇન્સ્ટિટ્યૂટના રજિસ્ટ્રેશન, પેન, પેન્સિલ અને લખવાના ચોપડા સહિત એ CA ઉત્તીર્ણ થઈ જાય. જે બીજા કોઈ કોર્સમાં આ લેવલની, આ વેલ્યુવાળી ડિગ્રી આટલા ખર્ચાથી નથી મળતી. વધુ હું એવું પણ ઉમેરી શકું કે હજી છેલ્લા 2 વર્ષમાં ટ્રેનિંગમાં જાય ને, તો એને બેર મિનિમમ 2 વર્ષ સુધી 5,000 જેવું તો કોઈ પણ સારી ઓફિસોમાં સ્ટાઇફંડ પણ આપવામાં આવે. તો તમે 2 વર્ષનો એ હિસાબ કરો ને, તો એ પણ 1,20,000 જેવો થાય. એટલે નેટ ટુ નેટ 70-80 હજારમાં વ્યક્તિ થઈ જ જાય. સરળ કોર્સ છે, ખર્ચાળ નથી. પણ હા, મેં પહેલાં ઉમેર્યું, 2 વાર ઉમેર્યું કે ડેડિકેશન, ડિસિપ્લિન, સિન્સિયરિટી, કન્સિસ્ટન્સી જોઈએ જ, એના વગર ના થાય. આમાં ગુજરાતી હાલે કે ઇંગ્લિશ કે હિન્દી? કોર્સ 2 ભાષામાં થાય છે. એક ગુજરાતી, ઇંગ્લિશમાં અને હિન્દીમાં. ગુજરાતી ભાષામાં તમે એક્સપ્રેસ ન કરી શકો. ગુજરાતી ભાષામાં જવાબો લખવા અલાઉડ નથી. હા, માણસ સમજણ માતૃભાષામાં કેળવી શકે. તો આમાં થ્રુઆઉટ ઇંગ્લિશ? હા, જવાબો તો ઇંગ્લિશમાં જ આપો, અને હિન્દી કરતાં ઇંગ્લિશ સરળ પડે. આમાં એ છોકરો CA થઈ જાય પછી એને જોબમાં કેવી રીતના હોય છે? બેંકમાં કે કઈ રીતના? અમારા પ્રોફેશનમાં એક શબ્દ પ્રયોગ થાય છે, સ્કાય ઇઝ ધી લિમિટ. જેમ અવકાશને કોઈ લિમિટ નથી, એમ અહીંયા અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝની કોઈ લિમિટ જ નથી. કેટલું કમાઈ શકો, શું કમાઈ શકો, એ તો અનલિમિટેડ છે. એ વ્યક્તિના ટેલેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. પણ આજના જમાનામાં કોઈ વ્યક્તિ ₹1,00,000 મહિને કે 70,000 રૂપિયા મહિને કમાય તો એ સેટલડ કહેવાય.
તો આટલું તો ડિગ્રી હોય ને તો ડિગ્રી બેઝ પર આ અર્નિંગ તો કમાઈ શકે છે, પછી અપર સાઈડ કોઈ લિમિટ જ નથી.